થાઇલેન્ડમાં બેંકોક ખાતેથી શરૂ થયેલી મેકોંગ ગંગા ધમયાત્રા નામની ચોથી ધમયાત્રા આજે વડનગર આવી હતી. આ ધમયાત્રામાં આવેલા થાઇલેન્ડના પ્રતિનિધિ મંડળે વડનગર ખાતે બૌદ્ધ મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. ભારતમાં 2 થી 10 ડિસેમ્બર દરમિયાન મેકોંગ ગંગા ડિક્લેરેશન ઓન ધમ સેન્ચુરી એટલે કે ધમ શતાબ્દી પર મેકોંગ ગંગા ઘોષણા માટેનો માર્ગ પટના, બોધ ગયા, નવી દિલ્હી અને ગુજરાતનો છે. શાંતિ માટે સદાચારી કાર્યોને પ્રોત્સાહન આપવા માટે તમામ ધર્મોના ધર્મના સિદ્ધાંતો સાથે ડિક્લેરેશન ઓન ધમ સેન્ચુરી જાહેર કરવામાં આવશે. થાઇલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત સરીપુટ્ટ અને મોગલ્લાનના પવિત્ર અવશેષોને થાઇલેન્ડ મોકલવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને પીએમ મોદીનો આભાર વ્યક્ત કરી શકે તે માટે ચોથી ધમયાત્રા આયોજિત કરી છે. આ ઐતિહાસિક યાત્રાનો ઉદ્દેશ્ય મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણોને વધુ મજબૂત બનાવવાનો છે. ચોથી મેકોંગ ગંગા ધમયાત્રા એ થાઇલેન્ડ અને ભારત બંનેની અગ્રણી સંસ્થાઓ દ્વારા સમર્થિત એક સહયોગી પહેલ છે. આ યાત્રાના મુખ્ય સહયોગીઓમાં બિહાર અને ગુજરાતની રાજ્ય સરકારોની સાથે બોધગયા વિદ્યાલય 980 સંસ્થા, થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં થાઇલેન્ડની એમ્બસીનો સમાવેશ થાય છે. વાટ થાઈ બોધગયા, વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ અને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન જેવી ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ આ પહેલમાં સામેલ છે. અન્ય નોંધપાત્ર યોગદાનકર્તાઓમાં બોધ ગયાની ઇન્ટરનેશનલ બૌદ્ધ કાઉન્સિલ, ધ લાઇટ ઓફ બુદ્ધ ધર્મ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ, યુએસએ અને ઇન્ટરનેશનલ ટિપિટાકા ચેન્ટિંગ કાઉન્સિલ, શ્રીલંકાની મહાબોધિ સોસાયટી અને ઉબોન રચાથાની યુનિવર્સિટી, થાઇલેન્ડ ખાતે ઇન્ડિયા સ્ટડીઝ સેન્ટરનો સમાવેશ થાય છે. સાથે મળીને આ સંસ્થાઓ ધર્મના વૈશ્વિક પ્રસારને પ્રોત્સાહન આપતી વખતે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. ટાઈમ કેપ્સ્યુલ સમારંભ વિશે નોંધ. ચોથી યાત્રા દરમિયાન થાઇલેન્ડ અને ભારત વચ્ચેના સહયોગની ઘોષણા ધરાવતું ટાઈમ કેપ્સ્યુલ ભારતના બોધગયામાં બોધિ વૃક્ષના મંદિર પરિસરમાં મૂકવામાં આવશે અને આગામી સમય 234 વર્ષ માટે ત્યાં જ રહેશે. બોધગયા વિદ્યાલય 980 સંસ્થાના સેક્રેટરી જનરલ ડોક્ટર સુપચાય વિરપુચોંગ દ્વારા આ મહત્વપૂર્ણ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે બળવંતસિંહ ઠાકોર, વડનગર.